જોઈ હાથીઓએ પથ્થરો નીચે મૂક્યા અને સૂંઢ ઊંચી કરી પાડાની સામે લડવા તૈયાર થયા. પણ આ તો ઉગતાની મેરડી બધા હાથીઓને ટેકરી ઉપરથી નીચે પાડી દીધા. આજે હાલમાં પણ આ ટેકરીને હાથીઓ ટીંબો કહેવાય છે. માં મેલડી વિચાર કરે છે કે મલ્હારરાવને મહેલ બાંધવા દઉં, પછી કરામત કરું, જેથી મલ્હારરાવ પણ જાણે એને મેલડી પને પડી હતી. હવે મલ્હારરાવે બીજા ગાડા મોકલ્યા અને વાવના પથ્થર કડી ગામ આવ્યા અને મલ્હારરાવે 7 માળોનો મહેલ બનાવ્યો. જેવો મહેલ બન્યો ત્યાં મેલડીએ નજર કરી અને 7 માળોનો મહેલ પડી ગયો. વળી બીજા 3 મહિને ફરી મહેલ બનાવ્યો, વળી પડી ગયો. આ રીતે 7 વાર મહેલ પડી ગયો. પછી મેલડી માએ વિચાર કર્યો કે લાવ મલ્હારરાવને સપને જઈને વાત કરું. મલ્હારરાવના સપનામાં આવીને મેલડીમાં બોલ્યા, મૂકી દે મારી વાવના પથ્થરો, નહીં તો તું ક્યાંય ગોત્યો નહીં જડે.